નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારી દૂધવાળી ગાયો અને ભેંસો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું। વિડીયો છેલ્લે સુધી જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે। ત્યારબાદ જે કોઈ ખેડૂત મિત્રોને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે 6351449236। આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો 1 મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો। ત્યારબાદ વાત કરીએ, તમે જે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ઓરિજિનલ લાલ ગીર ગાય જોઈ રહ્યા છો, આ ગાય વેચવાની છે। હાજરમાં ત્રીજું વેતર વિયાણેલ છે, 6 થી 7 દિવસ થયા છે। ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે। ઘરઘરાવ અને સાચવેલી ગાય છે, દોવામાં સાવ સોજી છે ને ફૂલ જવાબદારી વાળી છે। માલિકે આ ગાયની કિંમત અંદાજિત 45,000 રૂપિયા રાખી છે અને આખા દિવસનું આ ગાયને 12 લીટર દૂધ આવે છે। તો જો કોઈ પશુપાલકને ઘરે દૂધ ખાવા માટે અથવા તો ગીર ગાય શોખ માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો। આ ગાયના માલિકનું નામ છે વિશાલભાઈ, તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, તેના પર કોલ કરી તમે અમરેલી જિલ્લાની ગાય ખરીદી શકો છો। ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ લીલડી વાછડી જોઈ રહ્યા છો, આ માલિકને એક સાથે ભાવનગર જિલ્લાની 2 લીલડી વાછડીઓ વેચવાની છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઓરિજિનલ લીલડી વાછડી છે, કાનની લંબાઈ પણ સારી છે, દેખાવમાં પણ સારી છે અને જે કોઈ પશુપાલકને શોખ માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે, તમે આ વાછડી ખરીદી શકો છો। ત્યારબાદ આ વાછડીઓની જો કિંમતની વાત કરીએ તો બંને વાછડીઓની કિંમત અંદાજિત માલિકે 60,000 રૂપિયા રાખી છે, તેમાં ફેરફાર થઈ જશે। ત્યારબાદ આ બંને વાછડીઓ ફૂલ જવાબદારી વાળી છે, એક વાછડી 1.5 વર્ષની છે ને એક વાછડી 2 વર્ષની છે। ત્યારબાદ આ બંને વાછડીઓ તમને ભાવનગર જિલ્લો તાલુકો વલભીપુર ત્યાં જોવા મળશે। માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, તેના પર કોલ કરી તમે આ બંને વાછડીઓ વિશે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ચોથા નંબરની લાલ ગીર ગાય જોઈ રહ્યા છો, આ ગાય પણ વેચવાની છે। હાલમાં ચોથું વેતર વિયાણેલ છે, આખા દિવસનું 8 લીટર દૂધ આપે છે। ત્યારબાદ દોવામાં સાવ સોજી છે ને સાચવેલી ગાય છે। તો જો કોઈ પશુપાલકને આ ગીર ગાય ઘરે પાળવા અથવા દૂધ ખાવા માટે લેવું હોય તો આ ગાયની કિંમત માલિકે ફિક્સ 20,000 રૂપિયા રાખી છે। ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો જિલ્લો બોટાદ, તાલુકો સ્વામીના ગઢડા ને ગામ વાવડી ત્યાં જોવા મળશે। માલિકનું નામ છે હર્ષદભાઈ, તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, એના પર કોલ કરી તમે આ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બગરી ભેંસ જોઈ રહ્યા છો, આ ભેંસ પણ વેચવાની છે। આ ભેંસની વાત કરીએ તો ત્રીજું વેતર ગાભણ છે, વિયાવાની 5 થી 6 દિવસની વાર છે। ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે। તો જો કોઈ પશુપાલકને તબેલા માટે અથવા તો દૂધ ખાવા માટે ભેંસ લેવી હોય તો તમે આ બગરી ભેંસ ખરીદી શકો છો। આ ભેંસની અંદાજિત કિંમત માલિકે 1 લાખ રૂપિયા રાખી છે, તેમાં ફેરફાર થઈ જશે અને આ ભેંસ તમને ગામ પીઠવાડી, તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે। માલિકનું નામ છે ભાવેશભાઈ, તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, એના પર કોલ કરી તમે આ બગરી ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બગરી ઓળકી જોઈ રહ્યા છો, આ માલિકને એક સાથે 2 ઓળકીઓ વેચવાની છે। સ્ક્રીન ઉપર જે પહેલા નંબરની ઓળકી જોઈ રહ્યા છો, આ ઓળકી હાલમાં 8 મહિનાની ગાભણ છે, ફૂલ જવાબદારી વાળી છે અને સ્ક્રીન ઉપર તમે જે ખૂંટનો ફોટો જોઈ રહ્યા છો, આ ખૂંટથી બીજદાન કરાવેલ છે, 4 આંચળ કમ્પ્લીટ છે। ત્યારબાદ ફૂલ જવાબદારી સાથે આપવાની છે। તો જો કોઈ પશુપાલકને આ સાચવેલી અને ઘરઘરાવ ઓળકીઓ લેવું હોય તો બંને ઓળકીઓ માલિકને વેચવાની છે। સ્ક્રીન ઉપર જે બીજા નંબરની ભૂરી ઓળકી જોઈ રહ્યા છો, આ ઓળકી હાલમાં 6 મહિનાની ગાભણ છે। આ ઓળકીનો તમે જે સ્ક્રીન ઉપર ખૂંટનો ફોટો જોઈ રહ્યા છો, આ ખૂંટથી બીજદાન કરાવેલ છે। ત્યારબાદ આ બંને ઓળકીઓની જો કિંમતની વાત કરીએ
તો બંને વળકીઓની કિંમત માલિકે 55,000 રૂપિયા રાખી છે. તેમાં ફેરફાર થઈ જશે. ના બંને વળકીઓ તમને ગામ નવાણિયા, તાલુકો મૂળી અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે. માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. માલિકનું નામ છે ગોપાલભાઈ. એના પર કોલ કરી આ બંને વળકીઓ વિશે વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બળદ જોઈ રહ્યા છો, આ બંને બળદ વેચવાના છે. બંને બળદ બીજી વાવણીના છે અને ફૂલ જવાબદારી વાળા છે. ત્યારબાદ આ બંને બળદ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ ખારી, તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે. માલિકે આ બંને બળદની અંદાજિત કિંમત 45,000 રૂપિયા રાખી છે. તેમાં ફેરફાર થઈ જશે. તો જો કોઈ પશુપાલકને આ બંને બળદ ખરીદવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે માલિકનો, એના પર કોલ કરી તમે આ બંને બળદ વિશે વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ટોપ ક્વોલિટીની કાબરી ગાય જોઈ રહ્યા છો, આ સાચવેલી અને ઘરઘરાવ કાબરી ગાય વેચવાની છે. આ ગાયની વાત કરીએ તો પહેલું વેતર ગાભણ છે. વિયાવાની 4 થી 5 દિવસની વાર છે. ત્યારબાદ ફૂલ જવાબદારી વાળી છે અને માલિકે આ વળકીની કિંમત 2,25,000 રૂપિયા રાખી છે. તેમાં ફેરફાર થઈ જશે અને આ વળકી તમને ગામ નવા ગામ, તાલુકો કાલાવાડ અને જિલ્લો જામનગર ત્યાં જોવા મળશે. માલિકનું નામ છે ભાર્ગવભાઈ. તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. એના પર કોલ કરી તમે આ ટોપ ક્વોલિટીની કાબરી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે વાછડીઓ અને ગાયો જોઈ રહ્યા છો, આ માલિકને એક સાથે 5 પશુ વેચવાના છે, જેમાં 4 ઓળકી છે. એની અંદર એક ઓળકી ગાભણ છે, 5 મહિના થયા છે. ત્યારબાદ એક વિયાણેલી ગાય છે, ગાયની નીચે વાછરડો છે. ત્યારબાદ હાજરમાં આખા દિવસનું 8 થી 9 લીટર દૂધ આપે છે અને માલિકે આ બધા જ પશુની કિંમત ફક્ત 50,000 રૂપિયા રાખી છે. તો જો કોઈ પશુપાલકને એક સાથે ઘણા બધા પશુ સસ્તા ભાવે લેવા હોય તો એના માટે સારામાં સારા છે. તમે આ પશુ ખરીદી શકો છો. આ બધા જ પશુ તમને ગામ ત્રંબા, તાલુકો રાજકોટ અને જિલ્લો પણ રાજકોટ ત્યાં તમને આ બધા જ પશુ જોવા મળશે. માલિકનું નામ છે દિલીપભાઈ. તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. એના પર કોલ કરી તમે આ 5 પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ દર્શક મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે. જય ગૌ માતા.